જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. સવારના 8 માથે થાય છે. મારે જવું છે ભણવા. તમારે આવવું હોય? ટિફિન રેડી છે, પણ રેડી છે, જામ આવી ગયા છે. ના ના ના, એ સેટિંગ ના આવે. કેમણા જવાનું છે તમારે? ઠીક હા. હાલો મારે જવું, મારે થાય મોડું. ના ના હાલ ભણી આવી પછી મળી. ચોકલેટ ખાતી જાય જાય ભણવા. ટિફિન ને ઠેલો. બાય બાય. પલક હોઈ ગઈ છે ભણવા. મારે બાપુ જવાનું છે ગામ. આજે અમે બે અહીંયા રહેવાના છે ઘેર. જય શ્રી કૃષ્ણ. એને વાહિંદા ને એવું હાલતું હતું. હા હું જાય વાડીએ કંઈક કામ કરવા. એટલે એવું હાલે છે કામકાજ બધા. આજ છે ને મારા મા ને મારા બાપુ ને ગામ જવાના છે. હામોરે એ નામ છે એ જવાના છે 4 વ્હીલ લઈને. જોકે મારા બાપુને નથી આવડતી 4 વ્હીલ. કાકા જવાના છે તો એ લેતા જાય. એને હજી આવડતી નથી, શીખાય નથી. થોડું થોડું છે ને ટ્રેક્ટર આવડે. આમ ટૂંકમાં કે પુગાડવું હોય ને તો પુગાડી દઈએ એટલું ટ્રેક્ટર આવડે. બાકી 4 વ્હીલ એકવાર ટ્રાય કરી હતી હાંકવાની. એ જેવું જેવી રીતે વ્યાઈ હતી. હમણાં છે ને હેડીમાં કામકાજ હાલે એટલે ખાવાનું. મારા જેવું હોય ને નવરું હોય બપોરે જ્યાં ઢગલગ મળ્યો એ મારો હોય. બપોરે કાલ ખાધી હતી એમાં જરાક શરદી આવી હતી, બહુ નહીં પણ જરાક. હેડી એવી મસ્ત અને મીઠી થઈ છે ને. આપણે ઓલી કારી હેડી છે, કાતરી ઝીણકી થાય તો મીઠી બહુ થાય. પડી ગઈ છે જો કે અટાણા બધી ખુઈ ગઈ છે. પછી વચમાં કાપી લઈએ અમે તો. નામી હાથો હોય ને પાકી ગયો એવો. બહુ આમ બહુ ઊંચી નથી થાય એની મોરતા પડી ગઈ. હવે બોર ને એ બધું હવે પાકી. હજી તો કાચા હે. બોયડી તો છે ને હા ઝૂલી પડી છે. કવડી હતી ખબર આમ ઊંચી. એ તો તમે વિડીયો જોયો હોય દવા છાંટી તેથી. હા ફૂલ ઊંચી હતી પણ વજનથી બધી પડી ગઈ છે. 3 છે, એક અહીંયા છે, એક અહીંયા છે ને એક વાં છે. અટાણે કંઈ એમાં ખબર ન પડે. હજી પાકતા નથી, હવે પાકી. હજી વાર લાગી એમ તો બહુ જબરા થાય. એપલ બોયડી છે અવડા બોર થાય. હાલો માન બાપુ ગામ ગયા, બેન ભણવા વહી ગઈ. અમે બે વનો વની વહી ગયા. એ છે ને ટૂંકમાં પેડાની ટ્રાય કરે છે. થોડું બધું ચાહત રાખ્યો ને મેં થોડીક ટ્રાય કરું છું. અસલ થાય પેડા તો ભાઈ લઈ જવા ને હમણાં આવી ઘણી વાર છે પણ કઈ ટ્રાય કરે છે કે ટ્રાય કરી જો અસર થાય ને તો હમણાં એક ફોન આવ્યો હતો ધ્યાનમાં ગયા ને રામભાઈ માસે તેની ફોન આવ્યો હતો અને આ ને કઈ તો એને વારે ખાવ વિડિયો પર મૂકશે તો તે દિન રામભાઈ હા એમાં એ કાલના વિડીયો નાખી. ઓડિયો અપગ્રેડ થઈ ગયો. અમારાથી કઈ અમે કઈ નથી કર્યું પણ YouTube તરફથી જીને થઈ ગયું ને ખુદેજીના ફોનથી હરખું કરી દો અમે ના કરી. મેં ભાઈ કોમેન્ટ કર્યો, મેં પિન કર્યો હે કે આપણે સેટિંગ માં જવાનું. પછી એમાં ઓડિયો જવાનું. ઓડિયો પછી ડબ્બો ને હિન્દી અંગ્રેજી બે ભાષા હોય હિન્દી કરી નાખો એટલે કમ્પ્લીટ થઈ જાય. એટલે અમારા તરફથી કઈ બગ નથી, YouTube તરફથી છે. અને અમે 2 જણા હોય ને અમારે રોટલા હાક જોઈએ. અમારે તેની બનાવવાની દાળ ભાત. દાળ ભાત સામાન લઈએ તમને બેન દાળ ભાત નો ખાવે. બાપુ હોય ને બાપુ ને દાળ ભાત ના ખાય. હાક ને રોટલા બે કરવું પડે. પછી દાળ ભાત ના બનાવી. બે એકલા હોય ને દાળ ભાત બનાવી. બીજું કઈ બનાવવાનું અમારે બેને ના છે દાળ ભાત બધા વધારે. અને આ મને નથી પ્રસંગમાં ભાવે પણ આને ઈ પ્રસંગ ના ઘીરે મીઠી હોય ને એટલે બહુ ના ભાવે. ઓલા આજે અમારા દાળ ભાત નો પ્રોગ્રામ છે અને એને કહ્યું કે મને વનોવની વેચ. હાલો એને રસોઈમાં આવીએ. મારે જવું છે ભાદરે. ગુદરીમાં બધો હરાડો કરવો હોય. ગુદરી પાવી છે એટલે ટૂંકમાં દોરી અને એવું બધું હરાડો કરી આવો. બની જાય એટલે ટૂંકમાં તાજી હે ને એટલે ઈમ ટ્રાય બની જાય નહીં પેડા તો બની જ છે.
પેડા બનાવતા ટ્રાય કરે એ જ નહીં પણ આપણે તાજી વેણી છે એ દૂધમાં ફાટી હા, જાય એટલે ના, દૂધ પનીર. જો હજી ચા બહુ જોઈએ એવું નથી. જાડો થઈ જાય. ચા જાડો ચા એમાં દૂધ નથી બનાવતા આજ કઈ ને ટ્રાય આ બનેલું છે. ટ્રાય કરી વચમાં એક દી બનાવ્યો તો એ યા, બગડી ખાઈ જાય જાય. જો એ કઈ એમ ટ્રાય કરે ભાઈ હવે પેડા બની જાય કે નહીં એમ બની જાય. હજી 4-5 દી ખાય ને દીકરાને ભાઈ હારે બનાવીને તો બની ચાય આજ પહેલી વાર બની ગયું કમ્પ્લીટ જાય. તમે પીવો? આપણા દૂધ હા. બની ગયો ભાઈ રેડી હાલો હવે એને રસોઈનું કામ આવીએ હું જાઉં ભાદરે મુંદરીમાં બધો ફરાળ કરો એને રસોઈનું કામ ચાલે 9:30 વાગ્યા ચા પાણી પીને જાઉં એટલે આપણે પાછા ચા પાણી કંઈ ઉપાડી નહીં મારે આજ છે ને ગુંદરીમાં હરાળો કરવો હે ધોરિયો કરવો પછી પાણી ચાલુ કરવું હે ધોરિયો જો કે આ એક જ થાય આમનો હેઠે ને હેઠે આથી આમનો હેઠે ધોરિયો કરીને અહીંથી લાંબે મૂકી દે હું વયું જાય આપણે ચા કરો લે મેં રેમાનિયાના એટલે એ વયું જાય અહીંયા થાય ધોરિયો અહીંયા પછી આમ ઊભો પછી આમ એટલે એ બધો હરાળો કરવો હે જો કે હજી કંઈ પાણીની ખાસ એવી જરૂર નથી પણ હવે ટૂંકમાં પાણી પાય તો ફાયદો થાય એમ એટલે હરાળો કરીને ધીરે ધીરે ગુંદરીને ચાલુ કરવું હોય હાલો ચાલુ તો કરવું હા ગુંદરીમાં પણ જરાક કીધામાં ઘૂમરો મારવા આવ્યો હા કીધું તો જો કે તમે કાલના વિડીયામાં જોયું ને આજે જોયું આપણે ઘૂમરો મારી ત્યાં આમ લીલકાય છે અહીંયા ભાઈ ધોરિયો કરવો અઘરોતા લાગ્યો કારણ કે હેધામણ હે અને પાછો ટોર હે એટલી પારી થઈ છે એ ચીજ બધો હે ને ખોદીને કરવો જોઈએ અહીંયા વળી જરાક હાથી હાલલ છે થોડીક દૂર થઈ છે તો કે ખોદવો તો અહીંયા જો કે બેવડાઈ જાય આમથી તાણી લઈ તો પણ એ વાં બહુ ટોરે હે એટલે ખોદવો જોઈએ આમ બધેમાં ખોદીને કરવો જોઈએ એટલે એ મહેનત થોડીક વધી કારણ કે હાથી હાલલ નથી પાછો હેઠામણમાં ટ્રેક્ટરનો ટોર અહીંયા આમનો પાછળ આવજે અહીંયાથી આમ જા અહીંયા જો કે હાથી હાલલ હોય ઓલી ધૂળ તાણી લઈ હાલે પણ તો ખોદવો જ જો અહીંયા ટોર એમનેમ છે પાછો ખરાનો ટોર છે આ હાલો મોટર ચાલુ કરી હું હે ને 2 કટકા એલ્બો ચડાવીને 2 કટકા ઊભા મૂકી દીધા અહીંયાથી પીતું થાય પછી એવું લાગીએ ને તો જરાક ધોરિયાની જગ્યા પલારી લઈ એટલે ખોદવું હલવો પડે અને પોચું થઈ જાય બાકી મોટર હું કટકા મૂકી દીધા ચાલુ થઈ જાય એ થાય પીતું આ વાડી ગયા હતા ભાઈ આવ્યા કે શું થયું લાઈટ નથી કે એક નાખું એટલે કટકી હે વધારે કટકી હિમરે પીએ હા તો બસ ચાલુ રાખીએ ને પાછી રાખી પી જશે ઠીક એવું હતું અને મને ભૂખ લાગી હતી ને મેં વહેલો ફોન કર્યો તો કેમ કે મારે છે ને હમણાં વ્રત છે કાલ બપોરે ખાધું હતું ને પછી આજ બપોરે આમલા ખાઈ જોઈ એ ખાઈ ના લે ને દાળ ભાતની કિંમત નહીં થાય જો આપણે દાળ ભાત બની ગયા હે ઠરવા મૂક્યા હે માં અન્નપૂર્ણાનો દીવો કરી પ્રસાદી ધરી લીધી અને નાઈ ધોઈ કરીને આપણે અને બપોરે છે ને પ્રસાદી ધરી પછી હું પ્રસાદી લઉં એટલે ચોખા વઘારેલ સવારે બેન હાટું વઘારે હતા ને આખી દાળ ભાત બનાવે એટલે એ બધું દાળ ભાત ભેગું થઈ ગયું હા હા હાલો હવે છે ને ભૂખ લાગી છે ખાઈ હા આજે મેં બેજો હવા 3 જેવો ટાઈમ થયો હે ચા પાણી પીને પાછો આવ્યો હું વાડીએ ધોરિયો બપોર મોર ખલાઈ લીધો હતો પણ ખોદવાનો બાકી હતો કોદારી છે ને હું ભૂલી ગયો હતો હતી નહીં અટાણે લઈ આવ્યો હું કોદારી આપણે ખોદવાનો બાકી છે અને આમ જો કે મોટર ચાલુ કરી મૂકી હતી મોટર છે ને આમ કટકા પાથરી હેઠે થોડાક 6-7 અને ઓલો લીમડો રહ્યો ને એથી પર અહીંયા મૂકી દીધું હતું એમને મેં પાટ બધો વયો આવે છે વયો આવતો તો પી ગયો છે જો કે અહીંયા સુધી બધી પી ગઈ જો આ પાટલું રહ્યું ને અહીંયા સુધી આમણી બધી પી ગઈ છે હવે ધોરીઓમાં હમો થાય જો કે ખોદીને હમો કરી લઉં એટલે સીધું નાખું અહીંયા વરવાને પાવાની આટલી બાકી રહી આટલી જ બપોર મોર પાઈ ગયો કોદારી નહોતી ને એટલે ધોરીઓ રહી ગયો તો કોદારી અટાણે લઈ આવ્યો ખોદી હવે ધોરીએ વરખે તો ત્યાં ટૂંકમાં કટકા હતા એટલે એમને ઊભે હેઠે મૂકી દીધું હતું All I want
આ ધોર્યો હોય ને બધું આમ ખોદીને કરવાનો હોય. જો ત્યાં ખોદી લીધો હોય, પાછા એમાં ટોરના ઢેફલા હતા એ ભાંગતા જવાના. ખાલી નહીં એવી જરા પારી હતી ક્યાંક હાથી હાલાલ હે અહીંયા બેવડાવી લીધી આમથી ને એટલે હાલી જાય. બાકી આમને બધો ખોદવો બધો જો હોય ખોદીને ત્યાં ધોર્યો થાય. હાલો સાંજના 6 વાગ્યા હે ને મારે લાઇટ વહી ગઈ છે. કયું નહીં વહી ગઈ છે, જો કે પાવાનું રહી ગયું ભાઈ. કેટલું રહ્યું ખબર એને કહેજો ઓલા બગલા ઉઠ ભૂકાથી ટૂંકમાં આમણું એટલું રહ્યું. ભૂકાથી પરું પે ગયું એટલું રહ્યું છે. આપણે કંઈ ઉતાવળ જેવું છે ને કાલ આવશે. હલો મોટર કરી દે બંધ. લાઇટ ઘણી વાર ત્યાં વહી ગઈ છે. પાછું લાંબુ રહ્યું ને એટલે અહેલવાળે પાછું ફેલાઈ જાય. કોરવાનું પાણી છે. હાથીએ નામી ભારી આંગું હાલ હતું નામી ધરો કરીને પીએ થાવ ધરાઈ જાય. હાલો હવે મોટર કરી દઈ બંધ ને જાય ઘેર. હાલો ભાઈ વાડીએથી આવીને જો નાસ્તો અહીંયા તૈયાર છે. પોપી બાપુ બનાવે છે હમણાં હોરા. રીંગણા શેકતા હે ભાઈ. રીંગણા બને છે હોરા. બેંગન આ મુકલ નતું બેઠું પડી ગયું હતું. આ પડી ને ઊંચું મને ખબર છે. બને છે ઓરા. મારે ખાવું છે પોપિયું, પછી પીવા છે ચા પાણી. તમારે પોપિયું ખાવું હોય તો હાલો, હું તો ખાઈ હજ. હાલો પોપિયું ખાઈ લીધું ને જાય આવી ગયું. ચા પાણી પીવા બાપુ ઓરાય બનાવી લીધા જો. અને આજે આપણે હે ને 23 નંબર હે ને એનો ઉતારો કાઢ્યો તો. જો એના દાણા કેમ છે બાપુને કે એમાં ખબર ના પડે માલ લઈ આવે તો પછી પલકને કહો તારો માલ છે આજ ના ઠીક. ઓલા કાતરા ઓ એને ખાતા કાતરા જડે. અરે બેન એક અમારે ગયા હતા ને મામાની વાડી લઈ આવ્યા. આપણે લીલું બેન ત્યાં કાઠોડ ફરી ખાધારા ચટણી બનાવ. ચટણી મસ્ત. લાવ તો જીણા હા મારા મામા ઘરના. હા બેન આમાં તારા હાટુ લઈ લાવ જીણા ચટણી ખાવા ઉતારો કાઢ્યો 15-30 નો હે એટલે 153 નો ઉતારો. અરે પણ માપ તું તા હે અને રિકવરી છે 110 ઉપર. કાતરી હોય માંડવી તો જોરદાર છે. ચટણી ના ભાવ. હાલો ચા પી લો પછી વાત. બેન લાવ ભરી મેલો આઈમાં અટાણે ના ખવાય, ગચરકો આવે. દીડ બગાડ થઈ જાય ને અટાણે ના ખવાય. દી ના ખાજે મૂકી દે. અને મૂકી દે મારા મામાના હે. મારા હે લે હે નાના નો મારા મામા ને મોરથી મારા મામા ને તેજલ આગળ તા બેઠ છે ને તમે જોન તો હાણા આવડા મને મોટ કાઠો છે આપણી આવડા વાટા અબો રોટલા ઘટ ના કપે કે ભાઈ એવો કાતરો ઓરાત બની ગયા રોટલા ઘટ ના કેટલા રે સામાન લીધું તો બધું આજ પેલા ઊંઘો આ હે ને આ ઘડ ઘડ કાતર્યું ને ચૂનકી ખાતી ના આ વડા હે આ કાતર્યું ને અટાણ પાછા ફૂલ પાણી આવી જાય બેન મોઢામાં કાતરા ખાતા હોય. વાવડો ઈમણો હોય તો ત્યાં જ આવે ને. બાપુ જરાક નાખ્યો ને એને ઘડીકવાર પાણી આવે હાલો વ્યારા પાણી કરીને ડાયરો બધો જાય બેઠો છે ચા પાણી. અને અમારે છે ને રામાયણ વચાતી હોય કે ટીવીમાં જોવાતી હોય કે ફોનમાં જોવાતી હોય, હાલતી હોય રામાયણ. જો અટાણે રામાયણ જોઈ બધા બેઠા બેઠા. રામે ધનુષ ભાંગ્યું ને આવે છે. પરશુરામ આવ્યા તાપણીની તાપણી થાય, રામાયણની રામાયણ જોવાય અને દાયરો બધો બેઠો હોય. ગમે તાપણી બધો બેસી આજે રામાયણ જોવે છે. અહીંયા ટીવી ની બેડે વાગે છે એકલી વિડીયો પૂરો કરવા આવતા અવાજ આવે ને બધો જરા જોછી આવે છે ના અને માંડવીનું મેં કહ્યું ને ઉતારો કાઢ્યો. હું તો હતો નહીં બાપુ આવ્યો ને ઊંધે આવ્યો તો ઉતારો કાઢ્યો હતો તે 15-30 નો આવ્યો. અમારે 15-30 નો એમ ગયો. 153 અથવા 155 તો 15.5 એમ કહીએ. તો 15 નો ટૂંકમાં દોઢ હોય તો 15 200 ગ્રામ લે એમાંથી જે આવે ને એટલે 15-30 નો ઉતારો હે. ઉતારો તો જોરદાર જ છે. ઉતારો તો બધી માંડવી મારે 15 ઉપર જ છે. વજન મારી તો ફૂલ જ છે. બાકી થઈ બધું એકદમ પડ્યો. અહીંયા પડી ઓલી બધી વાં પડી છે
ટેકાનો વારો આવે તો ટેકામાં લઈ જવાની છે, પછી બીજી વધે ને એ આપણે વેચવાની છે. હાલો હવે બેન વિડીયો પૂરો કરી. મળે કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.